વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 1919 સોલ્વ કરાવીશું. અને ગયા લેક્ચરમાં આપણે વાત કરી જ હતી ટેક્સ્ટ બુકનું જે ઉદાહરણ નંબર 8 છે તે બહુ જ મોટું છે, એટલે બોર્ડની એક્ઝામમાં ક્યારેય કરતા ક્યારે બેઠે બેઠું પૂછાઈ શકે નહીં. એટલે વિદ્યાર્થીઓને દાખલો ગણવામાં સરળતા રહે એટલે ઉદાહરણ નંબર 8 ને આપણે મતલબ આપણા સ્ટડી મટીરીયલ્સમાં બે ક્વેશ્ચનમાં વહેંચી દીધેલ છે. ક્વેશ્ચન નંબર 18 જે આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો અને ક્વેશ્ચન નંબર 19 જે આજે આપણે સોલ્વ કરાવીશું. મતલબ આ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન કયા નંબરનો છે તો કે સાહેબ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 અને જે કયા પેજ ઉપર આવેલ છે તો કે સાહેબ ગઈ વખતે કહ્યું તો એ જ પેજ નંબર 64. કમ્પ્લીટ ટેક્સ્ટ બુકના ઉદાહરણ નંબર 8 ને આપણે બે ક્વેશ્ચનમાં વહેંચી દીધેલ છે, ક્વેશ્ચન નંબર 18 અને ક્વેશ્ચન નંબર 19. મતલબ કે અહીંયા ખાના જે ક્વેશ્ચન નંબર 18 માં આપણે પાડ્યા હતા સેમ ભાગીદારોના નામ સાથે સેમ એ જ ખાના પાડવાના થશે. રેગ્યુલર જે આપણા ખાના છે એમાં ખાલી એક જ ફેરફાર થાય છે, ભાગીદારોના મૂડી ખાતાને બદલે ભાગીદારોના કયા ખાતા બનાવવાના થશે તો કે સર ચાલુ ખાતા. અને દરેક લેક્ચરની જેમ ખાના પાડવાનો વિડિયો હું આગળ ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશ. અને જો કોઈ વિદ્યાર્થી આ ચેપ્ટરનો મારો પહેલો જ વિડિયો જોતા હોય અને એને ખબર ન હોય કે હું કઈ રીતે ખાના પડાવડાવું છું તો મારો પહેલો લેક્ચર જોશે એટલે એને સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને હા બીજું, જે કોઈ વિદ્યાર્થીને મારું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ.
ચલો અહીંયા આપણું ખાના પડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો. વેપાર ખાતું, સામેની રાઈટ હેન્ડ સાઈડ નફાંશાંક ખાતું, નફાંશાંક ફાળવણી ખાતું, એની નીચે ભાગીદારોના ચાલુ ખાતા, અને ચોથા અને છેલ્લા પેજમાં પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. તો પહેલા વાત કરીએ તો આખર માલના સ્ટોકની કિંમત ₹15,000 છે, જેમાં 10% માલની અને 15% માલની બજાર કિંમત પડતર કિંમત કરતા અનુક્રમે 12% અને 20% ઓછી છે. હવે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત, ડહાપણ યોગ્યતાનો સિદ્ધાંત આપણને શું સૂચવે છે કે બજાર કિંમત સ્ટોકની જો ઘટી હોય તો ધ્યાનમાં લેવી જોઈએ, વધી હોય તો ધ્યાનમાં ન લેવાય. તો આ દાખલામાં આની ગણતરીના માર્ક હોતા નથી, પરંતુ આખા સ્ટોકના હવાલાની રકમ શોધવા માટે ભલે આપણે રફ પણ ગણતરી તો કરવી પડશે. તો અહીંયા હું રફ કામ કરી નાખું. આખર માલનો સ્ટોક 15,000 નો, જે પૈકી કંઈક 10% માલની વાત કરી છે, પછી 15% કંઈક માલની વાત કરી છે, અને બાકીનો માલ જો તો 10% માલ ને 15% માલ. તો આ 10% માલ, આ 15% માલ, અને અહીંયા બાકીનો માલ. અહીંયા માલ શબ્દ લખી નાખું હને હું, અને અહીંયા બાકીનો માલ. કેટલા રૂપિયાનો થાય છે? તો 15,000 ના 10% એ તો બધાને આવડે, 1,500. 15,000 ના 15% તો 15 15 225, મતલબ 2,250 નો માલ. અને બાકીનો માલ તો 15,000 માંથી અહીંયા 10% અને 15% માલ ગયો, તો બાકીનો માલ મતલબ 75%, અથવા તો 15,000 માંથી 1,500 અને 2,250 મતલબ 3,750 કુલ બાકી નાખો તો પણ બાકીનો માલ મળી જશે. એટલે 15,000 માઇનસ 3,750 એટલે આ માલ એટલે કેટલાનો થશે? 11,250 નો. અથવા તો 15,000 ના અહીંયા 10% માલ, અહીંયા 15% માલ, મતલબ બાકીનો માલ એટલે 75% માલ. એટલે કે 15,000 ના 75% કર્યા હોત તો પણ ચાલત, 11,250. હવે આની કિંમત જો ઘટી હોય તો ધ્યાનમાં લેવી જોઈએ, વધી હોય તો ધ્યાનમાં લેવાય નહીં. બીજા અર્થમાં કહીએ તો આ મૂળ કિંમત કરતા બજાર કિંમત જો ઓછી હોય તો ધ્યાનમાં લેવાય, બજાર કિંમત જો વધુ હોય તો ધ્યાનમાં ન લેવાય. હવે આની કિંમત કેટલી ઓછી છે? તો અનુક્રમે 12% અને 20%. તો આમાં 12% અને આમાં 20%. તો બાદ કરી નાખો તો કેટલા વધે છે? તો 1,500 માઇનસ 12% એટલે 1,320. આ 1,320. પછી અહીંયા 2,250 માઇનસ 20% મતલબ 1,800. અને આમાં કોઈ જ ઘટાડો નથી થયો, મતલબ 11,250 ના 11,250. તો આખા સ્ટોકના હવાલાની રકમ કેટલી મળશે આપણને? તો કે સરવાળો કરી નાખો. 1,800 પ્લસ 1,320 પ્લસ 11,250 મતલબ 14,000. આ 14,370 નો આખર માલના સ્ટોકનો હવાલો થશે. તો 14,370 ની બે એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ. અંદાજે એટલે લખો આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલો? તો કે સર 14,370. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અંદાજે એટલે લખી નાખો આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે 14,370 રૂપિયા. ચલો કમ્પ્લીટ. આખર માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે કોઈ વિદ્યાર્થી બહુ જ ચોકસાઈ વાળો હોય, બહુ જ ચીવટતા વાળો હોય, ખબર જ છે આપણને
કે આ દાખલામાં આ ગણતરીના કોઈ જ માર્ક્સ હોતા નથી, ગણતરી બતાવવાની પણ હોતી નથી, રફમાં વર્ક કરીને આપણે 14,370 શોધવાના હોય છે. તેમ છતાંય કોઈ વિદ્યાર્થીને આ ગણતરી ફેર કરવી હોય બીજા ચેપ્ટર માટે અથવા તો આગળ ભણવા માટે, તો આ ગણતરીને સારી રીતે કઈ રીતે રજૂ કરી શકાય એ પણ શીખડાવી દઈએ. લખો આખર માલના સ્ટોકનો હવાલો. આખર માલના સ્ટોકનો હા પણ શું હવાલો. કોઈ પૂછે કેવો વાલો તો શું કહેવાય? હવાલો. ચલો અહીંયા હું ઉપર બોર્ડર પટ્ટો આપી દઉં ડિટેલ્સ લખવા માટે. પછી અહીંયા હું 3 લાઈન છોડીને અહીંયા કુલ માટેની એક લાઈનની પ્રોવિઝન કરી નાખું. ચલો અહીંયા વિગતનું ખાનું રાખશું, આ મૂળ કિંમતનું ખાનું રાખીશું, પછી બજાર કિંમત, અને બંનેમાંથી જે ઓછી હોય તે મતલબ અહીંયા લખો તો કે સર શું વિગત. પછી અહીંયા મૂળ કિંમત અથવા તો પડતર કિંમત, પછી અહીંયા બજાર કિંમત, અને અહીંયા બંનેમાંથી હા પણ શું ઓછી રકમ મતલબ નાની રકમ. ઇંગ્લિશમાં કહેવાય વિચ એવર ઇઝ લેસ, અને અહીં લખવું તો લખી નાખો રકમ રૂપિયા. ચલો અહીંયા આપણે શબ્દ લખી નાખીએ કુલ, અને પછી અહીંયા વાત કરીએ તો કુલ આખર માલનો સ્ટોક 15,000, અને અહીંયા પ્રથમ 10% માલ, દ્વિતીય 15% માલ, અને પછી અહીંયા બાકીનો માલ અથવા બાકીનો 75% માલ. હવે 15,000ના 10% માલ મતલબ 1,500, 15,000ના 15%, 15 15 225 એટલે 2,250, અને બાકીનો માલ 75% કરશો તો પણ ચાલશે, અને ખૂટતી રકમ લખી નાખો તો પણ ચાલે. 15,000 માઇનસ 1,500 માઇનસ 2,250 યાની કે 11,250. હવે આની બજાર કિંમત કેટલી કીધી છે તો કે સર અનુક્રમે પહેલાની 12% ઓછી અને બીજાની 20% ઓછી. તો આની 12% ઓછી એટલે 1,500 માઇનસ 12%, તો આની બજાર કિંમત છે 1,320. આની 20% ઓછી તો 20% થશે 450, મતલબ બજાર કિંમત કેટલી તો કે સર 1,800. આની બજાર કિંમત વિશે કંઈ જ કહ્યું નથી, મતલબ એટલી ને એટલી 11,250. હવે વાત કરીએ આ બંનેમાંથી જે રકમ નાની હોય તે ધ્યાનમાં લેવાય. તો 1,500 અને 1,320 એ આ બંનેમાં નાના કોણ તો કે સર 1,320. આ બે રકમમાં નાના કોણ તો કે સર 1,800. આ બંને રકમમાં નાના કોણ? બંને સરખા, મતલબ 11,250. હવે ગણવાનો સરવાળો 1,320 પ્લસ 1,800 પ્લસ 11,250 એટલે થશે 14,370. મતલબ કે આખર માલના સ્ટોકનો હવાલો 14,370 નો થશે. કમ્પ્લીટ. આ ફક્ત શેના માટે લખ્યું છે? કોઈ વિદ્યાર્થી બહુ જ ચીવટવાળો હોય તે વિદ્યાર્થીને ખાલી શીખવું હોય કે સારી રીતે પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય એના માટે જ છે. આ દાખલામાં તો આ વર્કિંગ નોટના પણ માર્ક્સ નથી અને આ વર્કિંગ નોટના પણ માર્ક્સ નથી. ફક્ત 14,370 રૂપિયા શોધવાનું જ મહત્વ છે. અને 14,370 રૂપિયાની બે એન્ટ્રી કરી નાખવાની, વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો ત્યારબાદ બીજા હવાલાની વાત કરીએ. તારીખ 31/3/17 ના રોજ સ્ટેશનરીનો સ્ટોક ₹500 નો હતો. હા તો કઈ વાંધો નહીં, સ્ટેશનરી સ્ટોક સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે.
અહીંયા જો આપણને સ્ટેશનરીનો 1-4 છોડનારો સ્ટોક આપ્યો છે, સ્ટેશનરી ખરીદી આપી છે અને હવાલામાં આખર માલનો સ્ટોક આપ્યો છે, તો એનો મતલબ એવો થયો સ્ટેશનરીના વપરાશનું ફોર્મેટ લાગશે. ક્યાં ફોર્મેટ લાગે? નફા નુકસાન ખાતામાં લખો સ્ટેશનરીનો વપરાશ, અથવા અહીંયા વપરાશની જગ્યાએ કયો શબ્દ યુઝ કરી શકાય? ખર્ચ શબ્દ પણ યુઝ કરી શકાય છે. અને ખબર હોય તો આવું ફોર્મેટ તમારા 11મા ધોરણમાં બિન વેપારી સંસ્થાના હિસાબોમાં દવાના વપરાશનું લાગતું હશે. લખો અહીંયા શું લખશો? તો કે સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક પ્લસ સ્ટેશનરીની ખરીદી માઇનસ સ્ટેશનરીનો આખો સ્ટોક. પછી આનું જે પરિણામ આવે એટલા રૂપિયાની વર્ષ દરમિયાનની સ્ટેશનરીની પડતર થઈ કહેવાય, સ્ટેશનરીનો ખર્ચ થયો કહેવાય. શરૂઆતનો સ્ટોક ને ખરીદી કેટલી આપી છે એની સિંગલ એન્ટ્રી, તો કે સર 200 રૂપિયા અને 1000 રૂપિયા અને આખો સ્ટોક 500 રૂપિયા. આ તો લખી નાખો. શરૂઆતનો સ્ટોક 200 રૂપિયા, ખરીદી સ્ટેશનરીની 1000 અને આખો સ્ટોક 500 રૂપિયા. એટલે વર્ષ દરમિયાનની સ્ટેશનરીનો વપરાશ કેટલા રૂપિયાની કરી? તો 1200 માંથી 500 બાદ કરો તો 700 રૂપિયા. આ બંને એન્ટ્રી આપણે કાચા સર્વેમાંથી લીધી, એની સિંગલ એન્ટ્રી. આ 500 રૂપિયાનો સ્ટેશનરીનો આખો સ્ટોકનો હવાલો આપ્યો કહેવાય. એની બીજી એન્ટ્રી અહીંયા કરી નાખો. શું લખશો? તો કે સર સ્ટેશનરીનો સ્ટોક અથવા સ્ટેશનરીનો કયો સ્ટોક? આખો સ્ટોક. કેટલા રૂપિયા? તો કે સર 500 રૂપિયા. ચલ ત્યારબાદ ત્રીજા નંબરનો હવાલો. ત્રીજા નંબરનો હવાલો શેનો છે? જો તો પ્લાન્ટ અને યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% જેટલો કરો તો સહેલું પડે આપણને. જો એવું કહ્યું હોત કે 2% જેટલો વધારવાનો છે કે 3% જેટલો વધારવાનો છે, તો હાલમાં કેટલા ટકા ઘસારો ગણ્યો છે એ આપણે શોધવું પડે, હાલનો ઘસારાનો દર શોધવો પડે. પરંતુ અહીં ક્લિયર કહ્યું છે ઘસારાનો દર વધારીને 10% જેટલો કરો. તો જૂનો દર ઓછો હશે નક્કી, પણ એ જાણવાની આપણે જરૂર પડે નહીં. નવો ઘસારાનો દર વધારીને 10% જેટલો કરો મતલબ 10% ઘસારો ગણવાનો છે. તો સાવ સહેલું. જૂનો ઘસારો પ્લસ કરીને નવો ઘસારો 10% લેખે ગણી નાખો. અહીંયા જો પ્લાન્ટ અને યંત્રો આપણને આપ્યા છે 8325, ઘસારો આપેલ છે 675, તો આ ઘસારો આની અંદર આપણે પ્લસ કરી દઈશું અને વધારીને 10% દર કરી નાખીશું. એકદમ સહેલું. લખો પ્લાન્ટ અને યંત્રો 8325 પ્લસ ઘસારો જે ખોટો ગણ્યો છે તે, મતલબ કાચા સરવૈયાનો. કેટલો? તો કે 675. તો કેટલા થઈ જશે? તો 6 3 9 એટલે 1000, એટલે થઈ જશે 9000. ચલો માઇનસ ઘસારો. હવાલામાં સૂચના આપી એ પ્રમાણે હવાલા મુજબ 10%, તો કેટલા થશે? 900 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા આવશે? 8000 અને 900 રૂપિયાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્લાન્ટ અને યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા? 900 રૂપિયા. ઉત્પાદક પેઢી નથી હો ને, પેઢીને કારખાનું નથી, એટલે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો નફા નુકસાન ખાતે જ લખાય છે, વેપાર ખાતે નહીં લખાય. બીજું, હવે કોઈ હોશિયાર વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે સર એમને હાલમાં કેટલા ટકા ઘસારો ગણ્યો છે, તો પછી આપણને વધારીને 10% જેટલો ગણવાનો કયો? મતલબ કે અહીંયા માની લો કે એવો પ્રશ્ન પૂછ્યો હોત કે પ્લાન્ટ અને યંત્રો પર ઘસારાનો દર 2% જેટલો વધારવાનો છે, તો પછી કઈ રીતે ઘસારાની ગણતરી થાય? તો એકદમ સિમ્પલ. અહીંયા આપણને જે પ્લાન્ટ અને યંત્રો આપ્યા છે 8325, એ આ ઘસારાની રકમ બાદ કર્યા પછીની બાકી હોય તો તે પહેલાની બાકી કેટલી હશે? તો 8325 પ્લસ 675, તો કે સર એની બાકી હશે, આ પ્લસ કરી દો તો 9000 રૂપિયા. અને 9000 રૂપિયામાંથી એમને 675 ઘસારો બાદ કર્યો, એટલે બાકી કેટલી વધી હશે?
તો કે સર 8,325 રૂપિયા. એટલે એમને શું કર્યું? 8,325 બાકી વધી એટલે આ 9,000 ના 2 ભાગ પાડી દીધા. 9,000 ની કુલ રકમ હશે એમાંથી એમને 675 ઘસારા તરીકે દર્શાવ્યા અને 8,325 ઘસારો બાદ કર્યા પછીની રકમ દર્શાવી. હવે તમે જ કહો કે 9,000 કુલ બાકી છે એના પર એમને 675 ઘસારો બાદ કર્યો, મતલબ કેટલા ટકા ઘસારો ગણ્યો હશે? ઘસારાનો દર કેટલા ટકા હશે? તો આ જે 675 છે એ 9,000 ના કેટલા ટકા થાય? તો કઈ રીતે મળે? તો કે 675 ભાગ્યા 9,000 અને આપણે ટકા કરવા છે મતલબ ગુણ્યા 100. તો આનો જવાબ આવશે 675 ભાગ્યા 9,000 ટકા એટલે 7.5%. એનો મતલબ એવો થયો હાલમાં એમને 7.5% લેખે ઘસારો ગણ્યો છે પણ તે ઓછો ગણાયો છે એટલે આપણને એવી સૂચના આપી છે કે 7.5% જે ઘસારો ગણેલ છે તે વધારીને 10% જેટલો કરો. એટલે જો આપણને પ્રશ્ન એવો ફેરવીને આપ્યો હોત કે પ્લાન્ટ યંત્રો પર ઘસારાનો દર 2% જેટલો વધારો તો નવો ઘસારો 9.5% લેખે ગણાત. જે ઘસારો આપણે અહીંયા 10% લેખે ગણ્યો એ ઘસારો કેટલા ટકા લેખે ગણાત? 9.5% લેખે ગણાત. પરંતુ અહીંયા હવાલો એમને સહેલો કરી દીધો છે અને આ જે મેં વાત કરી એ ફક્ત કોના માટે વાત કરી? જે વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ પડતો હોય, વધારે જાણવા માંગતા હોય એમના માટે. બાકી તો તમારે બહુ બુદ્ધિ ચલાવવાની નથી. કાચા સરવાળાનો ઘસારો આપણા નિયમ પ્રમાણે પ્લસ કરી દેવાનો અને હવાલામાં સૂચના પ્રમાણે નવો ઘસારો ગણી નાખવાનો અને નવા ઘસારાની બીજી એન્ટ્રી નફા ખાતાની ઉધાર બાજુ. ચલો ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર મતલબ હવાલા નંબર 4. ભાગીદારોની મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. એ તો સાવ સહેલું. મૂડી પર વ્યાજ ગણતા પહેલા મૂડી ખાતાની, ચાલુ ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી નાખો. પણ અહીંયા ઉપાડ છે જ નહીં તો મૂડી ખાતાની બાકી 20,000 ને 10,000 લખી નાખો. જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ભાગીદારોની મૂડી રાધા અને મીરા. રાધાની 20,000 અને મીરાની 10,000 એટલે કુલ થશે 30,000. ચલો હવે ચાલુ ખાતા 5,000 ને 1,000. રાધાનું ચાલુ ખાતું 5,000 ઉધાર બાકી. મીરાનું ચાલુ ખાતું 1,000 જમા બાકી. 31/3/17 વર્ષ પૂરું થાય છે તો 1/4/2016 શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. અહીંયા ડેશ, અહીંયા પણ 1/4/2016 બાકી આગળ લાવ્યા ડેશ અને 1000. હવે ઉપાડ તો છે જ નહીં તો મૂડી પર વ્યાજનો ખાલી હવાલો છે. મૂડી પર કેટલા ટકા? 10%. તો વ્યાજ ગણી નાખો. મૂડી ભલે મૂડી દેવા બાજુ લખી પણ મૂડીનું વ્યાજ તો અહીંયા જ લખાય છે. કઈ તારીખ? તો કે 31/3/2017. મૂડી પર હા પણ શું? વ્યાજ ખાતે 10% તો 2,000 ને 1,000. આનું થશે 2,000 અને આનું થશે 1,000 અને આની એન્ટ્રી ક્રોસ કરાવી દો. પેઢી માટે ખર્ચ છે. લખો મૂડી પર વ્યાજ અને કોલમ રાધા અને મીરા. રાધાનું 2,000 અને મીરાનું 1,000. સરવાળો ન આવડે તો કેલ્સીથી કરજો. 3,000 થશે. ચલો કમ્પ્લીટ. મૂડી ખાતાની બાકી મૂડી દેવા બાજુ લખી. ઉપાડ ખાતાની બાકી નથી આપેલ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખી 5,000 1,000. મૂડી પર વ્યાજ 2,000 ને 1,000 અને એની બીજી એન્ટ્રી નફા ફાળવણી ખાતામાં ક્રોસ. ત્યારબાદ પાંચમો હવાલો રાધાને ધંધામાં સક્રિય કામ કરવા બદલ વાર્ષિક ₹2,000 પગાર આપવાનો છે. તો કઈ વાંધો નહીં, બધો જ પગાર આપવાનો બાકી જ છે. તો
તો અહીંયા લખી નાખો વર્ષાંતની તારીખ મતલબ ઉપર મુજબ શું લખશો તો કે સર પગાર ખાતે રાધાના 2000, રાધાને 2000, મીરામાં ડેશ અને એની એન્ટ્રી ક્રોસ કરી નાખો. શું લખશો તો કે રાધાનો પગાર કેટલા રૂપિયા 2000 રૂપિયા વાર્ષિક. ચલો દેખીતા હવાલા આપણા બધા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ છુપા હવાલાની. તો છુપા હવાલામાં કાચા સરળમાં ઉપરથી નજર કરતા આવીએ તો સ્ટેશનરી સ્ટોક 1,400 એની વાત થઈ ગઈ. અહીંયા કોઈ છુપો હવાલો નથી બનતો. આ બાજુ વાત કરીએ તો કનૈયાની 9% લોન 1/6/2016 ના રોજ લીધેલ. કેટલા રૂપિયાની તો કે 7,000 રૂપિયાની. અને નીચે જો લોન પર વ્યાજ પણ આપ્યું છે. કઈ વાંધો નહીં, પહેલા આપણે લોન તો લખી નાખીએ. કનૈયાની 9%ની લોન પાકા સરળમાં મૂડી દેવા બાજુ અંદાજે એટલે લખો કનૈયાની 9%ની લોન. કનૈયાની 9%ની લોન અને બ્રેકેટમાં તારીખ લખી નાખો 1/6/2016 થી કેટલા રૂપિયાની તો કે સર 7,000 રૂપિયાની. હવે ગણી નાખો આ લોન ઉપર કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું તો 7,000 ના 9% લેખે 1/6/2016 થી તો છઠ્ઠા મહિનાની પહેલી તારીખે લોન લીધી તો છઠ્ઠા મહિનાનું વ્યાજ આપવું પડે. તો 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 તો કેટલા મહિનાનું થશે 10 મહિનાનું વ્યાજ. તો 7,000 નું 9% લેખે 10 મહિનાનું વ્યાજ. આ 7,000 રૂપિયાનું 9% લેખે 10 મહિનાનું વ્યાજ એટલે 10/12 કેટલું થાય છે ગણો તો કે હમણાં ગણી નાખીએ. આ 7,000 રૂપિયા ગુણ્યા 9% ગુણ્યા 10/12 એટલે કે 525 રૂપિયા. હવે 525 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હવે કેટલા રૂપિયા વ્યાજ ખરેખર એકચ્યુઅલ ચૂકવેલ છે તો કે સર 525 માંથી 315 ચૂકવેલ છે. એનો મતલબ શું થયો બાકીનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ છે. તો અહીંયા લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ 315 રૂપિયા જે ચૂકવેલ છે તે પ્લસ ચૂકવવાનું બાકી. તો કેટલું બાકી તો કે સર કેટલું ચૂકવવું જોઈતું હતું તો કે 525 રૂપિયા. આ 525 રૂપિયા ચૂકવવું જોઈતું હતું. એમાંથી 315 ચૂકવ્યું મતલબ 210 રૂપિયા બાકી છે. આ 210 રૂપિયા બાકી છે અને આ 210 જે ચૂકવવાનું બાકી વ્યાજ છે તે આપણી માટે દેવું કહેવાય. લખો ચૂકવવાનું બાકી. હા પણ શું લોન પર વ્યાજ કેટલા રૂપિયા તો કે 210 રૂપિયા. ચલો ત્યારબાદ છુપા હવાલાની વાત કરીએ તો કનૈયાની લોનની વાત થઈ ગઈ. વીમા પ્રીમિયમ જેમાંથી ₹400 નું પ્રીમિયમ તારીખ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે તો કે સર 31/3/17 અને વીમા પ્રીમિયમ કઈ તારીખ સુધી ચૂકવ્યું છે 30/6/17 સુધીનું. મતલબ કેટલા મહિનાનું અગાઉથી ચૂકવેલ છે તો કે 3 મહિનાનું. અને આપણે અગાઉ વાત થઈ ગઈ છે કે અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મળેલ અમદાવાદનો અ આવે તો છેદમાં કેટલા આવશે 12 આવશે. હવે 3/12 કોને થશે તો 600 ને 3/12 નહીં થાય. આ 600 રૂપિયાનું જે પ્રીમિયમ છે એમાંથી 400 રૂપિયાનું પ્રીમિયમ છે જે 30/6/17 ના રોજ પૂરું થાય છે. મતલબ કે 400 ગુણ્યા 3/12 મતલબ 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. એટલે કે વીમા પ્રીમિયમ જે 600 રૂપિયા આપણને આપેલ છે એમાંથી 100 રૂપિયાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે. તો કરી નાખો એન્ટ્રી. લખો વીમા પ્રીમિયમ 600 રૂપિયા. વીમા પ્રીમિયમ હા પણ કેટલું 600 રૂપિયા માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયાનું પ્રીમિયમ અને તે 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ એટલે 400 ગુણ્યા 3/12 મતલબ 100 રૂપિયા. એટલે આઉટર કોલમમાં આવશે 500 રૂપિયા અને 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ
એ આપણું લેણું છે. બીજી એન્ટ્રી અહીંયા થશે અગાઉથી ચૂકવેલ. આ પણ શું? તો કે સર વીમા પ્રીમિયમ. કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. ચલો પછી કોઈ છૂપો હવાલો? તો લગભગ કોઈ જ નથી. વીમા પ્રીમિયમ આવી ગયું. કાચા સરાયાનો બંને બાજુનો સરવાળો સરખો આપેલ છે, મતલબ ઉપલક ખાતાનો પણ ગુપ્ત હવાલો નથી. હવે બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. ચલો પહેલા ઉપરથી જોતા જોતા આવીએ તો મૂડી લખી નાખી, ચાલુ ખાતા લખી નાખ્યા, ખરીદી અને વેચાણ 15,000 ને 32,000 લખી નાખો. એમની જગ્યા તો ફિક્સ છે. ખરીદી 15,000, વેચાણ 32,000. ચલો ત્યારબાદ લેણું દેવું મતલબ દેવાદારો અને લેણદારો 16,000 અને 9,800. દેવાદારો 16,000, લેણદારો 9,800. આ 9,800. કોઈ વિદ્યાર્થી કે સર તમે દેવાદાર આઉટર કોલમમાં લખી નાખ્યા, હવે કાચા સરાયમાં ઘાલખાદ અનામત કે દેવાદાર વટાવ અનામત આવશે તો ખબર છે ને, તમે નોંધ લખાવી હતી, તો ચિંતા ન કરો, આવશે તો અહીંયા મૂડી દેવા બાજુ પણ દર્શાવી શકાય. ચલો ત્યારબાદ મોટર કાર 12,000, મિલકત લેણા બાજુ મોટર કાર 12,000. મોટર કાર કેટલી? તો કે સર 12,000. ચલો પછી મોટર કાર પછી માલ પરત 1,000 અને 500. એ અહીંયા 1,000 ઉધાર બાજુના વેચાણ પરત હોય અને 500 જમા બાજુના ખરીદ પરત હોય. અહીંયા લખો માઇનસ માલ પરત આઉટર કોલમ 14,000 ને 500. અહીંયા લખો માઇનસ માલ પરત આઉટર કોલમમાં 31,000. ચલો માલ પરત પછીની વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ઉધાર બાજુનો ફાળો હોય, નફાંશાન ખાતે ઉધાર, જમા બાજુનો પ્રોવિડન્ટ ફંડ હોય, કર્મચારીના પગારમાંથી કાપેલી રકમ એ પેઢી માટે દેવું કહેવાય, આપણી માટે દેવું કહેવાય. પાકા સરાયમાં મૂડી દેવા બાજુ. પણ જો પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ હોય તો એની અંદર પ્લસ થશે. અહીંયા છે હો ને, એટલે આપણે પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખીશું? ઇનર કોલમમાં. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 200 રૂપિયા પહેલા લખો. આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. એમ પણ ધંધા માટે કોઈ પણ ફાળો હોય તે હંમેશા શું બને? ખર્ચ બને. ફાળો મતલબ કન્ટ્રીબ્યુશન. કેટલા રૂપિયા? તો કે સર 200 રૂપિયા. અને પ્રોવિડન્ટ ફંડ પાકા સરાયમાં મૂડી દેવા બાજુ 4,000 રૂપિયા. ઇનર કોલમમાં લખશો હો ને, કારણ કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આમાં પ્લસ થશે, લખી જ નાખો ને. પ્લસ રોકાણોનું હા પણ શું? વ્યાજ. એટલે જ્યારે આવશે ત્યારે અહીંયા આપણે મૂકવાનું જ ખાલી રહે. ચલો પ્રોવિડન્ટ ફંડ અને ફાળો એ આવી ગયું. પછી વાત કરીએ તો બેંક અને રોકડ, મતલબ ઉધાર બાજુની રોકડ શિલ્લક, જમા બાજુનો બેંક ઓવરડ્રાફ્ટ 2,500 અને 19,447. 19,447. અહીંયા હું લખી નાખું 19,447 એ બેંક ઓવરડ્રાફ્ટ અને 2,500 ઉધાર બાકી રોકડ શિલ્લક. અહીંયા લખી નાખો રોકડ શિલ્લક અને અહીંયા લખી નાખો બેંક ઓવરડ્રાફ્ટ. ચલો ત્યારબાદ રોકડ બેંક લખી નાખી. પછી તો કે શરૂઆતનો સ્ટોક 9,000. એ તો સાવ સહેલી એન્ટ્રી, બધાને આવડે. શરૂઆતનો સ્ટોક. ચલો ત્યારબાદ બેંક વ્યાજ 142 ઉધાર છે તો ખર્ચ કહેવાય. આ નફાંશાન ખાતે બેંક વ્યાજ.
ચલો બેંક વ્યાજ પછી મકાન 12,950, આ 12,950 શેના? તો કે સર મકાનના. ચલો મકાન પછી શેની વાત છે? તો કે સર સ્ટેશનરી સ્ટોક આવી ગયો, સ્ટેશનરી ખરીદી આવી ગઈ, પસ્તીનું વેચાણ 1,000, તો આપણી આવક છે આ 1,000 શેના? તો કે સર પસ્તીનું વેચાણ. ચલો ત્યારબાદ વ્યવસાય વેરો 800 રૂપિયા મ્યુનિસિપાલિટી વાળા ઉઘરાવે તે આપણો ખર્ચ છે. આ 800 રૂપિયા વ્યવસાય વેરો એક પ્રકારનો ટેક્સ છે. ચલો ત્યારબાદ પેટર્ન અને ટ્રેડમાર્ક 4,000 ને 5,000 અદ્રશ્ય મિલકત છે. આ 4,000, આ 5,000. 4,000 શેના? તો કે સર પેટન્ટના, અને 5,000 શેના? તો કે સર ટ્રેડમાર્કના. ચલો ત્યારબાદ પેટર્ન ટ્રેડમાર્ક બંને એન્ટ્રી એક સાથે લીધી. પછી આવક માલ ગાડા ભાડું 200 રૂપિયા, તો વેપાર ખાતે. આવકમાં હા 500, ગાડા ભાડું કેટલા રૂપિયા? તો કે સર 200 રૂપિયા. પછી પ્લાન્ટ યંત્રો આવી ગયા, પ્લાન્ટ યંત્રો ઘસારો આવી ગયો. મોટર કાર પર ઘસારો નથી આવ્યો હને, કારણ કે એના ઉપર નવેસરથી ઘસારો ગણવાની કોઈ જ સૂચના નહોતી. તો બંનેની સિંગલ એન્ટ્રી. મોટર કાર પર હાસુ ઘસારો. ચલો ત્યારબાદ અહીંયા વાત કરીએ તો નૂર અને જકાત 350 વેપાર ખાતે. નૂર અને જકાત કેટલા રૂપિયા? તો કે સર 350. પછી શું આપેલ છે? પ્રોવિડન્ટ ફંડના રોકાણો, મિલકત લેણા બાજુ, અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પાકા સરનામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થશે. એની આપણે જગ્યા બનાવીને રાખેલ જ છે. 4,240. 4,000 રોકાણો, કોઈ પણ રોકાણો હોય પાકા સરનામાં મિલકત લેણા બાજુ લખાય. પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા રૂપિયાના? તો કે સર 4,000 રૂપિયાના. અને આ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ આપણું રોકાણ નથી, મતલબ પેઢીનું રોકાણ નથી, કર્મચારીના પ્રોવિડન્ટ ફંડનું રોકાણ છે. તો એનું વ્યાજ આપણે ન રાખી શકીએ, એ તો કર્મચારીને આપી દેવું પડે. એટલે અહીંયા પ્લસ થશે 240. એટલે આઉટર કોલમમાં 4,240. ચલો ત્યારબાદ કઈ વિગત બાકી રહી? જો તો કાચા સરવૈયાની. તો કે સર કનૈયાની લોન, એ તો આપણે લખી નાખી. લોન પર વ્યાજ એ પણ લખી નાખ્યું. વીમા પ્રીમિયમ એ પણ લખી નાખ્યું. પગાર અને મજૂરી 3,730. પહેલા પગાર શબ્દ છે એટલે નફા નુકસાન ખાતે 3,730. જો પહેલા મજૂરી શબ્દ હોત તો વેપાર ખાતે લખત, પણ અહીંયા પહેલા પગાર શબ્દ છે. પગાર અને મજૂરી 3,730. ચલો કાચા સરવાળાની બધી વિગતો પૂરી થઈ ગઈ. હવે સરવાળા કરી નાખો એટલે આપણો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જશે. ચલો અહીંયા વ્યાપાર ખાતામાં જમા બાજુ વધારે થશે. 31,000 પ્લસ 14,370 એટલે થઈ જશે 45,370. આ થઈ જશે 45,370. એ 45,370 ને અહીંયા લખો. આ 45,370 એમાંથી ઉપરની રકમો બાદ કરી નાખો. તો આ 45,370 માઇનસ આ થશે 14 ને 9 તો 23,500. 23,500 માઇનસ 550. 550 યાની કે 21,320. આ 21,320 એ વેપાર ખાતાની જમા બાકી. શું નામ આપશો? કાચો નફો. અને ખૂટતી રકમ મતલબ બેલેન્સિંગ ફિગર શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. અને 21,320 ને અહીંયા ટ્રાન્સફર આપો. 21,320
એને નામ આપો કાચો નફો. અહીંયા ક્વેશ્ચન માર્ક ન આવે હો ને. 21 ને 1 એટલે 22,320. એટલો સહેલો સરવાળો તો બધાને આવડે. 22,320. એ 22,320 ને અહીંયા લખો. આ 22,320. એ 22,320 માંથી ઉપરની રકમો બાદ કરો. કરી નાખીએ. આ 22,320 માઇનસ આ કેટલા થશે? 1,700. આ કેટલા થશે? 1,025. પછી આ કેટલા થશે? તો 1,142. 1,142. પછી આ કેટલા થશે? તો કે સર 5,730. એટલે આવશે 12,823. અહીંયા લખો 12,823. આને નામ આપો. શું નામ આપશો? તો કે સર ચોખ્ખો નફો અને ક્વેશ્ચન માર્ક. આ 12,823 ને આ નફા ફાળવણી ખાતામાં ટ્રાન્સફર કરો. આ 12,823 અને અહીંયા લખી નાખો ચોખ્ખો નફો. હવે એક જ રકમનો સરવાળો એની માટે તો ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને કેલ્સીની જરૂર ન પડે, કારણ કે એક જ રકમ હોય તો સરવાળો એનો એ જ થાય. આ 12,823 એ અહીંયા લખી નાખો. 12,823 એમાંથી 5,000 બાદ કરી નાખો. -5,000 એટલે 7,823. આ 7,823 આને નફા ફાળવણી ખાતાની જમા બાકી કહેવાય. અહીંયા શું લખશો? તો વહેંચણી પાત્ર નફો. કોની વચ્ચે? તો કે ભાગીદારો વચ્ચે. કોણ ભાગીદારો? તો રાધા અને મીરા. કયા પ્રમાણમાં? તો જોવું પડે હો. સૂચના ન આપી હોય તો જ સરખા પ્રમાણમાં વેચાય, પણ અહીંયા તો 3:2 મતલબ કે ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે થાય છે 4,693.8. ગયા દાખલામાં વાત થઈ ગઈ છે. મતલબ 4,600 ને કેટલા લખાઈ જશે? તો કે સર 94. અને 2 એટલે એને આવશે 3,129. અને આ બંનેનો સરવાળો 7,823 થઈ જશે. 4,694 પ્લસ 3,129 એટલે 7,823. બંનેને 50 પૈસા આવતા હોય તો પહેલાને 50 પૈસા વધારે આપવાના અને બીજાને 50 પૈસા ઓછા આપવાના. કુલ સરવાળો આ જ રહેવા દેવાનો છે. અને એની ડિટેલ્સમાં વાત આપણે ગયા દાખલામાં કરી નાખી છે. અહીંયા લખો વહેંચણી પાત્ર નફો 4,694 4,694 અને બીજા 3,129. 3,129. હવે અહીંયા ચાલુ ખાતા છે એટલે ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે. આપણે વારાફરતી ખાતા કમ્પ્લીટ કરવા પડશે. રાધામાં વાત કરો તો જમા બાજુ વધારે છે, મીરામાં પણ જમા બાજુ વધારે છે, તો સારામાં સારું. ચલો આ 4 ને 4 8 મતલબ કે 8,694. આ થશે 2 ને 3 5 મતલબ કે 5,129. એને અહીંયા લખી નાખો 8,694 અને અહીંયા લખી નાખો 5,129. હવે 8 માંથી 5 જાય તો 3,000. આ 3,694 અને 5,129 માંથી ડેશ બાદ કરો તો કેટલા વધશે? તો કે 5,129. તારીખ લખવાની છે આખરની. તો 31/3/2017. બાકી આગળ લઈ ગયા. અને શિક્ષક તરીકે ફરજિયાત મારે ત્યાં ક્વેશ્ચન માર્ક કરવો પડે. એને અહીંયા લખી નાખો ભાગીદારોના આ પણ શું? ચાલુ ખાતા. ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી. રાધા અને મીરા કેટલી આવી હતી? 3,694 અને 5,129. એ 3,694
અને 5129 કરો આ બંનેનો સરવાળો 3694 પ્લસ 5129 એટલે 8823 8823 હવે આ પાકા સરવાળાનો સરવાળો કરો તો બંને બાજુનો સરવાળો જો સરખો આવે તો શુભ અંત આવ્યો કહેવાય અને સરખો ન આવે તો અશુભ ન કહેવાય હો ને ભૂલ શોધી નાખવાની ચલો અહીંયા આવતા રહો આ 30 ને 8 એટલે 38823 પ્લસ આ 7210 પ્લસ 9 ને 4 13 ને 14040 આ 14040 પ્લસ 19447 એટલે 79520 અહીંયા લખી નાખો 79520 ચલો 79520 ને અહીંયા લખો આ 79520 હવે મિલ કર લેના બાજુનો સરવાળો કરો એટલા જ આવી જશે આ 12 ને 8 20 એટલે 20000 પ્લસ આની વાત કરીએ તો 16950 પ્લસ આની વાત કરીએ તો 9000 પછી અહીંયા આ 14870 પછી આની વાત કરીએ તો 16 ને 2 18600 એટલે 79520 મતલબ બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો થઈ ગયો તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 20 માટે ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો હાલ બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ